માતાજી જય દ્વારકાધીશ વાહ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરીથી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હાલ અત્યારે અમે છીએ ઊંચા કરોડા ચામુંડા માતાના મંદિરે અને આજે છે ચૈત્રી પૂનમ અને પૂનમ અત્યારે પૂનમ ભરવા માટે લાખો અને હજારોની સંખ્યામાં અત્યારે અહીંયા ભાઈ ભક્તો આવતા હોય છે. તો તેની રસોઈ કઈ રીતના બને છે તે સંપૂર્ણ રસોઈ આ વિડીયોના માધ્યમથી બતાવીશું. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો હવે મારી સાથે તો સંપૂર્ણ રસોડું પણ બતાવું અને રસોઈ કેવી રીતે બને, શું શું બને છે તે પણ બતાવું. મિત્રો કોમેન્ટમાં જય માં ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો ચાલો આપણે દર્શન કરી લઈએ અન્નપૂર્ણા માતાને, પછી જઈએ આપણે રસોડામાં. મિત્રો શાક બનાવવા માટેનો આ બાજુ જો જોઈ શકો છો ને, શાક બનાવવા માટેનો શાક બકાલો બધું મોરી રહી છે. ભાઈઓ તથા બહેનો બધા શાક બકાલો મોરી રહ્યા છે. આમ જો તમે આ જો અહીંયાથી લઈ અને સામે સુધી જો આ બધા છે ને આ શાકભાજી સુધારી રહ્યા છે. અને જો આ જો અમે અહીંયા ટમેટા, અહીંયા બટેટા, પછી અહીંયા પાછા ટમેટા, અને અહીંયા શું કહે મરચાં, પછી સામે બટેટા, અહીંયા ટમેટા, અહીંયા પાછા હજી બટેટા. જો અમે જો ભાઈઓ ગામનું મંડળ છે એમ અમે ભાઈઓ બટાટા સુધારી હા જો આજે ભાઈઓનું કે બધાને દૂધી સુધારવાનો બેસી ગયા છે. તો મિત્રો મારી પાસે જોઈ શકો છો ને ત્રણ ડોમ તપેલા છે ને, એ ત્રણ દાળ બનાવવામાં આવે છે. આ જો એકમાં દાળ તૈયાર છે, આમાં દાળ હલાવે છે, અને ઓલામાં પણ હજી દાળ બફાય છે ને હલાવે છે ને એવું બધું હાલે છે. જો આ જો તમે નજીકથી જોઈ ગયો. મિત્રો આ બે બકડીયા છે ને એ દાળ બની રહી છે ને. મિત્રો જેમ આ દાળ ખાલી થતી જાય છે ને તેમ બકડીયા મૂકીને બીજી દાળ પણ બનાવવામાં આવે છે. જો આ દાળ મિત્રો આ છે ને આ દાળમાં નાખવા માટેનો મરી મસાલા છે. આ બધી જો આવી ગયું નાખ્યું ને જય માતાજી. તો આપણે કયા કામથી આવો છો સેવામાં? આપણે કેટલા દિવસથી આવો છો સેવામાં? એ પાડીને કહેતા આજે બોરડા મેન રસોડો બોરડા મંડળ ઉપર હોય છે. 25 વર્ષથી આ જવાબદારી અમારી હોય છે. મિત્રો આ બાજુ છે ને બે લોક છે ને શાક બનવાની તૈયારી થઈ રહી છે. શાક બને તમને બતાવું. બટેકા કટિંગ થઈને આ બાજુ આવી ગયેલા છે, આ બાજુ પણ આવી ગયેલા છે. તો મિત્રો જે માયાતા આપણે લોક સાહિત્યકાર છે ને, જે ભૂરાભાઈની વાત કરતા હોય ને તે ભૂરાભાઈ આ છે. શું કહેશો આપણે? વાત સાચી છે ને આપણે અહીંયા કેટલા દિવસોથી સેવામાં આવો છો? 3 દિવસથી આવી 3 દિવસ. બોલો સાઉન્ડા માતકી અમારે કામ કર્યું કાંઈ કામ કરવામાં
બાટલા પહેલા ધાબું કર્યું સેવા કરવા આવીએ છીએ તો પછી શાક બનાવીએ છીએ દાળ બનાવીએ છીએ અમારા ખમો નહીં છે બાપા એ વાર લાગશે બહુ વાર ગોપનાથનો પાછો અમારો પ્રમુખ પધાર્યો. ગોપનાથ મંડળના પ્રમુખ કરીએ પધાર્યો. છીએ બીજા તો બીજા કહે છે કે કાંઈ કામ નથી નહીં ભાઈ કામ તો કરે છે, હા એ વાળા એમ તો પૂરો કામ કરે. મશીને બેઠા વ્યક્તિ આખો જે 12 કલાક કર્યું. તો મિત્રો આ બાજુ છે ને ગરમા ગરમ ભાત બની રહ્યા છે. તો મિત્રો શાક બકાલું કટિંગ કરવામાં આવે છે ને પછી કટિંગ કર્યા પછી જો મિત્રો આવી રીતે બધું શાક બકાલું છે ને પાણીથી ધોઈને પછી આપણે રસોઈ બનાવવામાં આવે છે. જો આવી રીતે આ આ રીંગણા જો છે. અહીંયા રીંગણા શું કહે હમણાં ધોવામાં આવશે અને અહીંયા જો અહીંયા બટાટા ધોવામાં આવશે તો અહીંયા ધોઈને બહાર કાઢેલા છે અને જે આમાં ધોવાનું શરૂ છે એવું છે બધું. જો મિત્રો આ ટોપ અને આ ટોપમાં બેમાં છે ને શાક બની રહ્યો છે જો, અને જો આ એની કોથમરી છે અને આ બધું શું કે રીંગણાના બટાટા બધું ઓળાઈ ગયું છે. મિત્રો અહીંયા છે ને જો ભાત બફાઈ ગયા છે ને હમણાં આની બહાર કાઢશે જો આવી રીતે કંઈક બહાર કાઢે જો જા મોટા ઝારા કરીને કાઢે જો. જો આવી રીતે કંઈક આમાંથી શું કહે ભાત તો બફાઈ જાય ને એટલે આવી રીતે કાઢે અને જો આવી રીતે ઝારામાં કરી અને પછી આ મોટી ચોકી છે ને એમાં નાખે. મિત્રો અત્યારે આપણે કાસો સીધું એટલે કે આપણે કોઠાર રૂમ કહી તો હાલે ને સ્ટોર રૂમ કહી તો હાલે તે જોવા જઈ રહ્યા છીએ ને તેમાં કયો કયો સ્ટોક બધો કરી મૂકવામાં આવેલો તે તમને બતાવું. જો આ બાજુ મિત્રો આપણે દાળ બનાવવા માટેની તૂટી દાળનો બધો સ્ટોક નાખવામાં આવેલો છે. આ બાજુ આપણે ગોળનો સ્ટોક મૂકવામાં આવેલો છે. જે આપણે ભાત બનાવવા માટે ભાતના હા જો કેટલા બધા ભાત છે જો. હા જો આ વિપુલ છે ને એવડા જો કેટલા થપ્પા છે 4-5 થપ્પા છે જો. અને મિત્રો આ બાજુ છે ને એટલે આ ડબલા જુઓ ને આખા આ બધા મરી મસાલાના ડબલા. આ બાજુ છે ને જે મરી મસાલાના ડબલા ખાલી થઈ જાય ને તે આ બધા નાના મોટા છે તેમાંથી ભરીને ભરવામાં આવે છે. અને આ બાજુ મિત્રો જુઓ આ બધું તેલના મિત્રો આ તો હજી થોડાક જ તેલના ડબ્બા મૂકવામાં આવે છે. પાછળ આખું એક રૂમ છે ને એ આખું રૂમ તેલના ડબ્બાથી ભરેલું છે. અહીંયા ખાલી જેમ જોવે ને તે પ્રમાણે આ ડબ્બા લાવે. આ બાજુ શીણાનો લોટ છે. શીણાનો લોટનો પણ આપણે આ ડાયરમાં ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આ સિવાય આપણે કાસુ સીધું સિવાય મિત્રો આપણે ગાંઠિયા પણ આખો અડધો પોણો રૂમ ભરેલું ગાંઠિયાનું પણ છે બાજુમાં. તે મિત્રો શક્ય છે તો તે પણ તમને બતાવીશું. ચાલો તો આગળ જઈને આગળની માહિતી તમને આપો. મિત્રો જો મિત્રો તમે જુઓ ને આ બે આખા ખાના છે ને એ બે આખા ખાના છે ને એ ગાંઠિયાના ભેરા ને ઓલી બાજુ આખો રૂમ છે ને એ રૂમ પણ આખો ગાંઠિયાનો સ્ટોક કરી મૂકવામાં આવેલો છે. મિત્રો લાખો માણસોની રસોઈ કેવી રીતે બને ને શું રસોઈમાં હોય છે ને કેવી રીતે બધા સેવકો સેવા કરતા હોય આ વિડીયો દ્વારા તમને બતાવ્યું. તો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળી આવ્યા વિડીયો નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. ને કોમેન્ટમાં મિત્રો જય માં ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં. ચાલો.